સાહેબ, નયનભાઈ છે, વિશાલભાઈ છે અને કુનાલભાઈ છે. બહુ સરસ મજાના 5 અમારા શિક્ષકો છે. જોકે છોકરાઓને પણ બધા સાહેબ વારે એવું મન મળી ગયું છે તો પણ છોકરા બધા રમતા એની હારે મસ્કરી એવા કરતા હોય છે એટલે એનું ઘર જેવું તે સ્કૂલમાં લાગે છે છોકરાઓને તે. અને આજે અમારા છોકરાઓ એક નાટક કરવાના છે અને દીકરીઓ જો ધોરણ 5, 6 ને 7ના છે એ ધરતી માતાનું એક એવું સોંગ બનાવ્યું છે, તમે જોઈશો તો તમને એવું લાગશે કે નાના બહુ ટૂંક સમયમાં સારી તૈયારી કરી છે. તો વિડીયોમાં તમે બનાવી રહેજો. અને એક બીજું નાટક છે જો છોકરાએ કર્યું છે, 2-3 નાટક છે પણ સારા મજાના છે એટલે તમને વિડીયોમાં બનાવી રહેજો. આજે 1.5 લાખ કરતા વધુ મહિલાઓ સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાઈને આત્મનિર્ભર બની છે. આજે જનજાતીય ક્ષેત્રોમાં એકલવ્ય મોડેલ રેઝિડેન્શિયલ સ્કૂલ નવી આશા બની રહ્યા છે. સાથે જ જનજાતીય ક્ષેત્રોમાં અનિમિયા અને કુપોષણનો શિકાર હતી મહિલાઓ અને બાળકો. આજે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા મિશન દ્વારા આ પડકારને હરાવવામાં આવી રહ્યો છે. આજે પીએમ પોષણ મિશન કરી રહ્યું છે દેશને રોશન, જેનો લાભ 37 લાખ કરતા વધારે માતાઓ બાળકોને મળી રહ્યો છે. ગુજરાતની આ વિકાસ યાત્રા આમ જ આગળ ધપાવતા રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કંડારશે 2047ના વિકસિત ભારતનો स्वर्णिम मार्ग. और 2047 का जब तिरंगा झंडा फहरेगा तो विश्व एक विकसित भारत का लहराता આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારતે ઘણી નવી ઉપલબ્ધિઓ પર પોતાનું નામ અંકિત કર્યું છે. ઘણા વિક્રમો સ્થાપિત કર્યા છે અને અગ્રસર છે નવા સંકલ્પોની સિદ્ધિ તરફ. विकसित भारत जो आत्मनिर्भर हो, विकसित भारत जो विश्व शांति का संदेश दे. તો સાથે સાથે કેટલીક ફરજો પણ આપણે આપવામાં આવેલી છે. વિકસિત ભારત બનાવવા માટેની ફરજો જે છે એ આપણે બધાએ બજાવવી જોઈએ. તો એવી ફરજો માટેની જે પ્રતિજ્ઞા છે એનું વાંચન હું કરવા જઈ રહ્યો છું ત્યારે બધાને વિનંતી છે કે પોતપોતાના સ્થાનેથી ઊભા થઈ આપણે વિકસિત ભારત માટેની સંકલ્પ માટેની પ્રતિજ્ઞા લેવાની છે. તો પોતાનો જમણો હાથ આગળ કરી અને પોતાના સાવધાન સ્થિતિમાં ઊભા રહે છે. બધા બાળકો પણ ઊભા થશે. બધા જ પોતાના સ્થાને ઊભા રહી અને હું જેમ પ્રતિજ્ઞા લેવડાવું તેમ પાછળથી આત્મનિર્ભર બનાવીશું, ભારતને વિકસિત બનાવીશું, ગુલામીની માનસિકતાથી દૂર કરીશું, દેશની સમૃદ્ધિ પર ગર્વ કરીશું, ભારતની એકતા જળથી 15 થી 18 વર્ષની કિશોરી છું. જુલાઈ માસમાં મારું હિમોગ્લોબિન 9.7 હતું. જ્યારે આવા વર્કર જેનું નામ ગોયલ ખુશાલીબા દ્વારા મને આવા કેન્દ્રમાંથી નિયમિત મહિનાના 4 પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવતા હતા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું પણ સતત માર્ગદર્શન આપવામાં આવતું હતું. જે માર્ગદર્શન મુજબ અમલવારી કરેલો અને હાલ મારું HB 11% થયેલ છે. તો મારી વિનંતી છે કે આવા કેન્દ્રમાંથી મળતા બાળ શક્તિ, પૂર્ણ શક્તિ તેમજ માતૃશક્તિના પેકેટ નિયમિતપણે લેવા. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. અને જ્યારથી સુભાષ પાલેકરને સમજ્યો ને ત્યારથી મેં કેમિકલ મૂકી દીધું છે. કેમ કે બંજર થઈ ગયા પછી આપણી જમીન ગમે એવી હશે, ઉત્પાદન નહીં આપે તો આપણે શું કરશું? એટલે હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી બી આવ્યો છું અને અત્યારે મારી વસ્તુ એડવાન્સમાં બુકિંગ થવા માંડી છે. એડવાન્સમાં સુરત, મુંબઈ, દુબઈ સુધી શાકભાજી પણ પહોંચ્યું છે. એટલે ખેડૂતોને મારી વિનંતી છે કે તમે પહેલા જમીનનું પૂંજીકરણ કરાવો.
જમીનનો દર વર્ષે રિપોર્ટ કરાવો, તમને ખબર પડશે કે કેટલી આપણી જમીન બગડે છે, સુધરે છે, શું છે. જમીનમાં જેટલું કેમિકલ ડીએપી યુરિયા આપશું એટલું આપણી જમીન બગડશે એટલે ઉત્પાદન નથી આપવાનું. આજથી 10-15 વર્ષ પહેલા એમનામ કપાસ થતા હતા, અત્યારે 3 વાર ડીએપી યુરિયા નાખવા છતાંય કપાસ નથી થતા. આપણે દર વર્ષે ઉત્પાદનમાં ઘટાડો આવતો જાય છે. આવનારા 5 દિવસમાં આવું નવું રહ્યું તો આપણે ઉત્પાદનમાં વધારે ઘટ થવાની છે. તો એના માટે હું મારા ગામને બધાને આગ્રહ કરું છું કે અડધા વીઘાથી અખતરો કરો. અત્યારે આ બધા ખેડૂતો છે, રોજ દિવસમાં 3 વાર વાડીએ જાય છે, પણ શાકભાજી ધોળાથી લાવે છે. તો હવે એમાં પણ આપણે સુધારો લાવવો પડશે. ડાયાબિટીસ, એટક, આ બધા અસંખ્ય બીમારી વધી રહી છે. આપણે આંખ આડા ગમે એટલા આંખ આડા હાથ કરશું પણ તોય એ તો સામું આવવાનું જ છે. એટલે ધીમે ધીમે સુધારો લાવવી અને એની મીઠાઈ જે આપણે 40 વર્ષ પહેલા દાદાની બધા બેઠા એને ખબર છે કે આપણી જમીનની હું મીઠાઈ છે. કાચું રીંગણું ખવાતું, અત્યારે શાકાઈ રીંગણાનું નથી ખવાતું. તો આ બધા સુધારા કરી અને આપણે સુધારો નહીં લાવવી તો આવનારા દિવસોમાં આપણી જમીન બંજર થતી જાય. મારી જમીનનો કાર્બન 1.5 મેં પોગાડ્યો છે. 2 વટી જાય પછી જમીનમાં કોઈ પણ જાતનો રોગ ન આવે. એટલે અત્યારે બધાના જમીનના કાર્બન 0.3, 0.4 છે. તો એથી નીચે આવશે એટલે જમીન બંજર થવાની જ છે. તો બધા દર વર્ષે રિપોર્ટ કરાવો અને બને એટલું જમીનમાં કેમિકલ ઓછું નાખો. એટલે જો અત્યારે આપણે આમાં સુધારો નહીં લાવી તો આવનારા દિવસોમાં અત્યારે જોવા મળે છે ઘણા ખેડૂતોને 10-10 મણ કપાસ અત્યારથી નથી થતો. તો ગમે એટલું ડીએપી યુરિયા નાખવાથી નહીં થાય અને થોડો સુધારો અત્યારથી કરશું તો આવનારા દિવસોમાં આપણી જમીન ટકી રહેશે. અને દેશને વિકસિત બનાવવો હશે તો જમીનનો મેન પાયાનો પ્રશ્ન છે. એમાં જો આપણે ધ્યાન નહીં આપીએ તો દેશ વિકસિત ક્યારેય નહીં બને. જય ગૌ માતા. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદનમ શત્રુ બુદ્ધિ વિનાશાય દ્વીપકલ્પ નમોસ્તુતે. જ્યોતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આપણે બધા કાર્યોથી અભિવાદન કરી દીપ પ્રાગટ્યને અભિવાદન કરીશું. તમે વ્યાવો બે તમે લગી રહ્યો બધું હળગાઈ દે. હવે પછી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જગદીશભાઈનું સ્વાગત ગામના આગેવાન એવા શ્રી સહદેવસિંહને વિનંતી કરીએ કે તેઓ ઊભા થઈ અને જગદીશભાઈનું સ્વાગત પુષ્પગુચ્છ અર્પણ કરીને. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સૌ તાળીઓથી અભિવાદન કરીશું. ખૂબ ખૂબ આભાર. તાળીઓથી અભિવાદન કરીશું. ખૂબ ખૂબ આભાર. આભાર. ખૂબ આભાર. મંજીભાઈ, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. સરસ તાળીઓથી અભિવાદન કરે છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. કરીશું આપણે. ખૂબ ખૂબ આભાર.
ફરી વખત જોરદાર તાળીઓ દ્વારા બાળકોએ સરસ નાટક ભજવેલ છે. હવે જે વડોદ ગામના જે ગ્રામજનો છે, લાભાર્થી ભાઈઓ છે, એને જે લાભ આપવાના થાય છે, તો અહીંથી જે પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ જે છે, તો એમાં મહેમાનશ્રીને આપણે વિનંતી કરીએ કે તેઓ અતિ કુપોષિતમાંથી જે સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરેલ છે એવા ને પ્રમાણપત્ર આપણે આપવાનું છે. તો ગોહિલ અભિજીતસિંહ દિવ્યરાજસિંહની વિનંતી કરીએ કે એને પ્રમાણપત્ર અહીંયા મહેમાનશ્રીના હસ્તે જગદીશભાઈ છે એમના હસ્તે એને પ્રમાણપત્ર આપણે એનાયત કરવામાં આવશે. તો ઝડપથી જરાક અહીંયા પધારશો. ખૂબ ખૂબ આભાર. હવે ભાંભુરિયા નંદનીબેન મુકેશભાઈને વિનંતી કરી તેઓ અહીંયા પ્રમાણપત્ર ટીડીઓ મેડમશ્રીના હસ્તે પ્રાપ્ત કરે તો એને કિશોરીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. તો મહેમાનશ્રીને આપણે વિનંતી કરીએ કે તેઓ પ્રમાણપત્ર અર્પણ કરે. તો આપણે બધા તાળીઓથી અભિવાદન કરીશું. આભાર. સોઇલ હેલ્થ કાર્ડ અભિનંદન સર. આભાર. હવે એવો જ હુકમ ગામના હવે ઉજ્જવલ મહેમાન તેનો ખૂબ ખૂબ આભાર. આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રા લઈને આજે વડોદ મુકામે જે કાર્યક્રમ રાખેલ છે, આ કાર્યક્રમ નામ તો જે જવાબદાર છે એવા તાલુકા પંચાયતના બેન શ્રી વીણાબેન, તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ, અમારા જિલ્લા ભાજપના મંત્રી નરેશભાઈ, સહદેવભાઈ, અમારા ઉમરાળા તાલુકા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન આ ગામના વતની લખધરભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સુશાંતસિંહભાઈ, આમ તો બધાના નામ નહીં લેતા અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સૌ મંચસ્થમાં અનુભવો, આમંત્રણને માન આપીને પધારેલા ગામના વડીલો, યુવાનો, મિત્રો અને જે અહીંયા બેઠેલા બાળકો છે અને જે નરેન્દ્રભાઈએ સંકલ્પ લીધો છે કે 2047 સુધીમાં ભારતને આપણે ટોચ ઉપર લઈ જવું છે અને એનો જે પૂરેપૂરો લાભ લેવાના છે એવા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, કારણ કે આપણે તો અડધે પહોંચી ગયા છીએ. 2047 આવે ત્યાં સુધીમાં કેટલા આવીશું, કેટલા નહીં હોય, પણ ભવિષ્ય તો વિચારવું જ પડે. કારણ કે આ પ્રકૃતિ છે, માણસો છે, આ પૃથ્વી ઉપર જીવ છે, ખેતી હતી નહોતી, રજવાડા હતા, કોઈ બીજા રાજ હતા, અંગ્રેજના રાજ હતા, સ્વરાજ આવ્યું, આ બધું આપણે રામાયણથી સાંભળીએ છીએ. 22,000 વર્ષથી આપણને ખબર છે કે હાલ્યું જ આવે છે. એટલે આપણે એવા બી વિચારવું જોઈએ કે આપણે 60 વર્ષના થઈ ગયા એટલે જે થવું હોય એ થાય, પણ ભવિષ્યનો આપણે વિચારી અને આગળ હાલવા માટે પહેલા તો માણસોને હાજર રાખવા માટે, જીવતા રાખવા માટે ની વાત છે અને એ વાત ઘણા સમયથી ધીમે ધીમે હાલે છે. પણ મને અહીંયા આનંદ એટલા માટે છે કે પ્રાકૃતિક ખેતી માટેના જે કંઈ અહીંયા કાર્યક્રમો થયા, આ કાર્યક્રમ કરવા માટે હું પૂછું છું કે કોઈ બહારથી સલાહ આપી હતી કે પોતાને હુજી આવ્યું છે કે કેવી રીતે થયું? અચ્છા, એટલે અહીંથી આ વિચાર આવેલો છે અને આ મને એવું લાગે છે કે વિચાર અહીંથી આવ્યો છે. ખૂબ સારો વિચાર છે. આ વિચારને આપણે ઝડપી આગળ લઈ જવો પડશે, નહીતર કોઈ બસવાના નથી. કદાચ દુનિયાની ટોચ ઉપર પાર થશે, પણ ત્યારે આપણે માણસો કોઈ સારી રીતે જીવતા નહીં, બધા હોસ્પિટલમાં જીવતા હોય છે તો કામનું નથી. એટલા માટે
હમણાં અહીંથી કાર્યક્રમમાં આવતા હતા ત્યારે મેં સાંભળ્યું કે આ પ્રાકૃતિક ખેતી બસાવો, પણ પ્રાકૃતિક ખેતી રહ્યો જ નથી. આપણે માંગીએ છીએ બસાવવાનો વિષય તો હવે નવો ઉભો થાય છે. પ્રાકૃતિક ખેતી આપણે કરતા જ નથી, પૂરી થઈ ગઈ છે. પૂરેપૂરો ભરપૂર ઉપયોગ આ ગામની જેટલી જમીન છે એ કોઈ જમીન એવી ન હોય આપણે રાસાયણિક ખાતર નહીં વાપર્યું હોય, ઝેરી દવા નહીં વાપર્યું હોય, આવું રહ્યું જ નથી. એટલે હવે જાગ્યા નથી સવાર. હવેથી આપણે જયારે પ્રાકૃતિક ખેતી શરૂ કરવાની હોય ત્યારે આ જમીનને ખાતરનું બંધારણ થયેલું હોય, આ જમીનમાં જે જીવાત પેદા થતી હોય એ એટલી ઝેરી હોય કે પ્રાકૃતિક રીતે આપણે જે સામાન્ય દવા બનાવી એથી ન પડે. પણ આ બધું ધીમે ધીમે પહેલા તો એનું બંધારણ છૂટે ત્યારે દેશી ખાતરથી કે પંચામૃતથી કે જે કાંઈ આપણને 5 વસ્તુ આપી છે પ્રાકૃતિક ખેતી માટેની મહત્વની, એના આધારે ખેતી કરી હોય તો 3 વર્ષ સુધી આપણને ઉત્પાદન ઘટશે. 3 વર્ષ પછી એનું ઉત્પાદન મળવાનું છે. પણ આ ઉત્પાદન 3 વર્ષ પછી પૂરેપૂરું જ મળશે. કદાચ કોઈને એમ હોય કે રાસાયણિક ખાતર વગર ઉત્પાદન ન આવે, એવું નથી. પાણી હોય, પાણી પાવા માટેના સાધનો હોય, ખેતી સારી કરેલી હોય, બિયારણો સારા હોય, એટલે ઉત્પાદન તો આવે જ. થોડું ઘણું અમુક મોલાદ માટે કદાચ ઉત્પાદન થોડું આવે પણ એના ભાવ ખૂબ વધારે મળવાના છે. બાજરો માર્કેટમાં વેચવા જાઓ તો 300 કે 400 રૂપિયા આવે, કદાચ બહુ વધારે મોંઘો હોય તો 500 રૂપિયા આવે. પણ આ જ બાજરો માર્કેટમાં 2000 રૂપિયા વેચાય. પણ એ ખાતરી હોવી જોઈએ, તમારે બ્રાન્ડ બનાવવી પડે કે ભાઈ નહીં બસ ભાઈનો બાજરો છે એટલે રાસાયણિક ખાતર વગર જ હોય. ગયા વર્ષમાં પણ એમાં રાસાયણિક ખાતર ન નાખ્યું હોય, દવા પણ આજુબાજુ વાળા પણ એમાં દવા નહીં સાટી હોય. આવી ખાતરી વાળો બાજરો હોય તો 2000 પણ માર્કેટમાં ઉભો નહીં વેચાઈ જશે. આવી જ રીતે આપણે ગામડામાં દૂધડાઓ રાખતા હોઈએ છીએ અને આ દૂધ આપણે ડેરીમાં આપીએ તો 30 રૂપિયા કે 35 રૂપિયા કે 40 રૂપિયા લીટર જતું હોય. પણ આનો દૂધ તમે જો ખાતરી વાળો આપો તો 100 રૂપિયાથી પણ વધારે એનો ભાવ આવે છે. મારી પાસે 70 ગાયો છે. અમે દૂધ રોજ સુરત મોકલીએ છીએ અને 100 રૂપિયાનો ભાવ આવે છે. ઘી તો દૂધ વધતું જ નથી એટલે ઘી થતું નથી ને ઘીના 3000 રૂપિયા આવે છે. એનું બુકિંગ છે. એટલે સારું ખાવા આવે છે પણ બ્રાન્ડ જોઈએ, તમારી સાપ હોવી જોઈએ કે આમાં બીજું ન આવે. નહીં તો બધાને એમ થાય કે ભાઈ પૈસા તેમ ડુપ્લિકેટ લાવવું હતું, 3000 તેમ ડુપ્લિકેટ લાવવું તો માર્કેટમાં 300 મળે છે તો ભાઈ 300 વાળું જ ખાઈને ખાવા વાળાને ખાવું છે. પણ તમારે એનો વિશ્વાસ ઉભો કરવો જોઈએ. આ બધો સમન્વય કરવો જ પડશે. એટલા માટે કે સમયની માંગ છે. ખૂબ કેન્સર જેવા દર્દો વધી રહ્યા છે અને હૃદય રોગના હુમલા બી આનાથી જ આવે છે. આ બધા આ 2 દર્દ વધારે વધુમાં વધુ છે. એટલા માટે પહેલા તો માણસે જીવવા માટે અમે ગામડામાં ખાસ આપણે ગામડામાં રહેતા હોય, આપણી પોતાની જમીન હોય તો કમસે કમ 10 વીઘા જમીન હોય તો 2 વીઘા જમીનથી અખતરો શરૂ કરવો જોઈએ અને ઘરે ખાવાનું 2 વીઘાનું શરૂ કરવું જોઈએ. જો ખેડૂતો પોતે 2 વીઘા અલગ ધારવી પોતાનો અનાજ અલગ પકવતા હશે તો બધાની માંગ વધવાની છે અને ભાવ મળવાના. તો આનંદ પાર એટલા માટે છે કે અહીંથી આ શરૂઆત થઈ છે અને આ શરૂઆત છે એ ધીમે ધીમે આખા ભારત દેશની અંદર પહોંચે અને જે રીતે પહેલા આપણે શુદ્ધ દૂધ શુદ્ધ ખોરાક ખાતા હતા, કારણ કે આપણે કૃષ્ણ ભગવાન પણ ગાયો ચરાવતા હતા. એ કઈ આપણું નવું નથી. અત્યારે બધાને ગાયો રાખ્યું હોય તો એમ થાય કે આપણે નબળા ગણાઈ, વાસીદા કરવા પડે અને આ મહેનત કોણ કરે. પણ એક સમય એવો હતો કે સૌથી વધારે ગાયો રાખે રાજા હતા. રાજાની સામે હતી તો ગાયો છે એ ઉત્તમ છે અને આપણા ધર્મમાં પણ કીધું છે કે ગાયમાં 32 કરોડ દેવતાનો વાસ છે. 32 કરોડ દેવતાનો વાસ એટલા માટે કે એમાંથી સંપૂર્ણપણે આપણને જોઈએ બધી વસ્તુ મળે. આપણી ખેતી પણ બચાવવા માટે ગાયો જ છે. તો આનાથી જયારે આજે શરૂઆત થઈ છે ત્યારે
આ શરૂઆતને હું અભિનંદન આપું છું અને આ શરૂઆતને આપણે બધા વેગ અપાવીએ એવી અપેક્ષા. અને આજે આપણા ગામની અંદર વિકસિત ભારત માટેનો કાર્યક્રમ છે, ત્યારે ભારતને વિકસિત બનાવવા માટે ઘણા બધા એવું વિચારતા હતા કે ગામડામાંથી કેવી રીતે વિકસિત થશે. પણ માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક ઝીણામાં ઝીણી નજર એવી છે કે ભારત તો ત્યારે વિકસિત બનાય કે એક નાનામાં નાના ગામડાનો શેવાળાનો માણસ પણ સુખી હોય અને એને સુખી કરવા માટેની યોજનાઓ ગામડામાં સરકારની યોજનાઓનો લાભ મળે એની જાણકારી માટે જે આપણે ગામડામાં હોય ત્યારે આનો પૂરેપૂરો બધા લાભ લેતા થાય. અને આ સર્વેથી બધા સદ્ધર બનતા બનતા આપણો દેશ સદ્ધર બને, આપણી સીમાઓ સદ્ધર બને અને આપણો રૂપિયો જે અમેરિકા કરતા નબળો છે ને એ પણ આપણા દેશની અંદર જો પ્રાકૃતિક ખેતીથી આ બધી વસ્તુ અમેરિકાને જયારે રહેશે તો આપણે કહેશું કે ભાઈ તમારા 75 અમારો 75 રૂપિયા તમારો $1 છે ને, પણ તમે $75 આપો ત્યારે અમારે ₹1 વસ્તુ આપવી છે. ત્યારે આપણે સજ્જર કરીશું અને એ દિવસો દૂર નથી. આપણા વડાપ્રધાનની નજર એવી છે 18 કલાક જાગી અને એક ગામડાના નાનામાં નાના માણસથી નજર રાખી અને આપણી સીમાઓ પણ સુરક્ષિત રાખે છે. અને એટલું જ નહીં પણ દુનિયાની અંદર અત્યારે ભારતનું નામ મળે છે. ભારત દેશનો વડાપ્રધાન પહેલા વિદેશ જાય ત્યારે કોઈ આવકારના તાપતા લાલ ઝાઝમી કોઈ પાથરતા નહોતા. એને બદલે અમેરિકામાં જાય તોય અમેરિકાના વડાપ્રધાન પાછળ હલતો હોય, આપણા વડાપ્રધાન આગળ હલતો હોય ત્યારે આપણે એ ઈશારો સમજી લેવો જોઈએ કે હવે આપણે દુનિયાની મહાસત્તા બનવાનો દૂર નથી. પણ મહાસત્તા ત્યારે બની બનાય કે ગામડામાં એક પણ છોકરો ભીડા વગરનો ન રહે, કોઈ કપડા વગરનો ન રહે, કોઈ સારા ખોરાક વગરનો ન રહે, કોઈ ઘર વગરનો ન રહે. અને મોટામાં મોટો માણસ જે સુવિધા ભોગવતો હોય એ ગામડામાં નાનો માણસ સુવિધા ભોગવે ત્યારે ભારત સદ્ધર ગણાય. એ નરેન્દ્રભાઈની દ્રષ્ટિ છે અને એને સાકાર કરવા માટે આજે જયારે બધા અધિકારીઓ પદાધિકારીઓ ગામના આગેવાનો આવ્યા છે ત્યારે મારે બધાને નમ્ર વિનંતી કે સરકારની બધી યોજનાનો લાભ આપણી આજુબાજુમાં રહેતા લોકોને, આપણા સગા સંબંધીઓ હોય, આપણામાં જે કામ મગજમાં આપ્યું હોય એટલી લાઈનદારી બધાને આપીને બધાને લાભ લેવડાવો. સરકારના આવેલા રૂપિયાનો સદુપયોગ થાય અને આપણે વિકસિત ભારતમાં ઉપયોગી થાય એટલી જ વાત કરીને મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતા. વાત જાણવા મળે તો આપણા દેશને સ્વનિર્ભર અને વિકસિત બનાવવો છે તો આપણે પોતે સ્વનિર્ભર બનવું પડશે. અત્યારે ખૂબ મોટી જે સમસ્યા હોય તો એ છે ખોરાકમાં ભેળસેળની. તો શુદ્ધ અનાજ શુદ્ધ ખોરાક માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે, એના વગર છૂટકો જ નથી. તો આજના શુભ કાર્યક્રમમાં અહીંયા પોતાનો અમૂલ્ય સમય આપી અને વિકસિત રાષ્ટ્ર સંકલ્પને કટિબદ્ધ કરવા માટે જે રથ સાથે અહીંયા પધારેલા છે મહેમાનો, તો મંચસ્થ મહેમાનો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને ગામના જે ગ્રામજનો છે અને વહાલા બાળકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો જે અહીંયા કાર્યક્રમમાં પધારી અને કાર્યક્રમને શુભાયમાન બનાવ્યો એ બદલ વડોદ પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત વડોદ તરફથી હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીને આભાર. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.